શું કહેશો, શું તકલીફ? બધા નગરપાલિકામાં ગયા હતા કે તાત્કાલિક આ પાણી નિકાલ થાય ને અમારી દુકાનમાં ફર્નિચર બગડ્યું છે ખૂબ બધી રીતે પાણી અંદર 1 ફૂટ 2 ફૂટ સુધી ભરી ગયું અને એ માણસો રાખીને અમે 2-3 વખત સાફ કરાવ્યું. બીજી શું તકલીફ છે અહીંયા? આ લોકો અમારા માણસો બધા ગયા હતા તો કે શું કીધું તો હું તો નથી જો બહાર ગયો એટલે થાય પણ કોઈ નગરપાલિકામાંથી જોવા નથી આવ્યું એવું લાગે છે. શું કહો છો, શું નગરપાલિકામાં ગયા હતા? નગરપાલિકામાં જાય તો કોઈ જવાબ આપતા નથી અને અમારે સવારે આવીને પહેલાં 1.5 કલાક દુકાન સાફ કરવી પડે છે. એકવાર અમે રજૂઆત કરવા ગયા હતા એવું કીધું હતું કે તમારી દુકાન નાળા પાસે છે એટલે આ પોઝિશન રહેવાની. શું કહેશો, શું તકલીફ છે, શું ઘટના બની હતી અત્યારે અહીંયા? બોલો, શું ઘટના બની હતી અહીંયા? અહીંયા રસ્તામાં પાણી એટલું ભરાઈ ગયું, ખાડા એટલા થઈ ગયા છે, દુકાનોમાં પાણી ભરાય છે, કોઈ નગરપાલિકાવાળા કોઈ જવાબ નથી તો કોઈ આવતું નથી. હમણાં શું ઘટના બની હતી અહીંયા? હમણાં અહીંયા રિક્ષા આવી હતી આખી ઊંધી પડી ગઈ, બિચારાનું કરિયાણું બધું વેસ્ટ ગયું. નાના માણસો આમાં હેરાન થાય છે પણ કોઈ અહીંયા જવાબ દેતું નથી. પાણીનો નિકાલ જ નથી. રોજ કેટલા વાહન ચાલકો અહીંયા પડે છે? રોજ 4 થી 5 જણા પડે છે રોજ. બરોબર. રિક્ષા એવું બધી ટૂંકમાં અહીંયા કોઈ ધ્યાન દેવા વાળું શું? તંત્રને કઈ રજૂઆત કરી હતી? હા, બધાએ સાઈન કરી, દુકાનો વાળાએ બધાએ સાઈન કરી. અમે ખોદ ગયા હતા ત્યાં પણ કોઈ આવી જઈશું પણ હજુ સુધી કોઈ આવ્યું નથી. જ્યાં જ્યાં રોડની જરૂર નથી ત્યાં નગરપાલિકાવાળા રોડ બનાવે છે અને અહીંયા રોજ માણસો કેટલા હજારો માણસો આવે છે. અહીંયા રોડની જરૂર છે પણ અહીંયા કોઈ જવાબ દેતું નથી, કોઈ આવતું નથી. રોડ ક્યાં બને? રોડ મનહર પાર્કમાં અને અમુક જગ્યાએ ઘણી સોસાયટીમાં જ્યાં જરૂર જ નથી ત્યાં નગરપાલિકાવાળા રોડ પાસ કરે છે પણ અહીંયા નથી આવતા. અહીંયા માણસો કેટલા મળે, જ્યાં જ્યાં જરૂર છે ત્યાં નગરપાલિકાવાળા આવતા નથી ને રોડનું કરતા નથી કાંઈ. પમુચે નીકળે છે, નગરપાલિકાના બધા નીકળે છે, આ ધારે લગતો છે પણ કોઈને કંઈ ખબર જ નથી કે ભાઈ હાલે છે. અવારનવાર બધા નીકળે છે, પમુચિતાવાળા નીકળે છે પણ કોઈને કંઈ જરૂર જ નથી. જ્યાં ન બનાવવાનો અહીંયા બનાવશે, કોઈ આમું જોવાવાળું નથી, નહીં વાળવાવાળા, નહીં કોઈ કહેવાવાળું નથી. અત્યારે એ રસ્તાની અંદર અસંખ્ય ખાડાઓ અને ચાલી ન શકાય એવા થોડો વરસાદ આવવાથી પાણી ભરાય છે અને આ પાણી ભરાવાના કારણે માણસો ત્યાં ચાલી શકતા નથી, માણસોને અસહ્ય પરેશાની થાય છે અને એનો ભોગ બનવું પડે છે. એવી જ રીતે જ્યારથી ચોટીલા વિસ્તારની અંદર જ્યાં હાલની આ બોડી છે એ લોકો કામ કરી રહ્યા છે. ચોટીલાના એવા ઘણા બધા વિસ્તાર છે જ્યાં રોડની જરૂર છે પરંતુ હાલમાં અત્યારે ભાજપના નેતા મનહર પાર્કની અંદર જેના પ્લોટ છે એ જગ્યાએ જ્યાં કોઈ મકાન નથી ત્યાં રાજકીય નેતાને લાભ આપવા માટે, બિલ્ડરોને પોતાના મકાન વેચાઈ જાય એવા માટે લાભ ખાટવા માટે થઈને હાલની નગરપાલિકામાંથી રોડ બનાવવામાં આવી રહ્યો છે. તો આ રોડની ખરેખર જરૂર ગામની અંદર છે પણ ગામની અંદર નહીં બનાવતા આવી ગામના છેવાડાના સ્થળે જ્યાં ખુલ્લા પ્લોટ પડેલા, જ્યાં કોઈ જગ્યા કાંઈ છે નહીં એવી જગ્યા બનાવવામાં આવી રહ્યા છે. તો આ ખરેખર શું છે? એવી જ રીતે હાલમાં જે આપણા વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે કેટલા અસંખ્ય વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, એની ઉજવણી કરવામાં આવી હતી પરંતુ અત્યારે હાલમાં જે જગ્યાએ રોડ બને છે એ જગ્યા ઉપર અસંખ્ય વૃક્ષોનું છેદન કરવામાં આવ્યું છે. તેમ છતાં આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તો આવું નવું ચાલતું રહેશે જો આ સરકારની અંદર તો આનો મિનિંગ શું? જો આ ખરેખર આ સ્થિતિ જોવામાં આવે તો આપણે બધા અત્યારે હાલમાં પર્યાવરણથી ચિંતિત છીએ, પર્યાવરણના વિકાસની વાત કરીએ છીએ તો આ જે કહેવાતા પર્યાવરણ પ્રેમીઓ છે એ અત્યારે ક્યાં સંતાઈ ગયા છે, તો ક્યાં ગયા છે? કેમ આની સામે કોઈ કાર્યવાહી કરતું નથી? ખરેખર જો જોવામાં આવે તો હાલમાં જે વૃક્ષછેદન થઈ રહ્યું છે ખરેખર કોણ કરે છે? આ લાકડું કોણ કાપે છે? કોના કહેવાથી કાપે છે? અને આ લાકડું ક્યાં જાય છે? ખરેખર આ લાકડું કોઈ સેવાકીય સંસ્થામાં જાય છે, સ્મશાનમાં જાય છે કે ખરેખર કોઈ જગ્યાએ કોઈ વેચાણ? ચોટીલા નગરપાલિકાનો વહીવટ છેલ્લા 2-3 વર્ષથી કોઈની પ્રાઇવેટ પ્રોપર્ટી હોય એ પ્રકારે વહીવટ ચાલી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદાર અને પ્રાઇવેટ બિલ્ડર એવા લોકોની સોસાયટીની આજની તારીખે નગરપાલિકા સરસ મજાના સીસી રોડ બનાવી રહી છે. જે જગ્યાએ એક પણ મકાન જ નથી
એવી જગ્યાએ અત્યારે રોડ બનાવવાની કામગીરી ચાલે છે, જ્યારે એની સામે થાન રોડ સર્કલ ઉપર સુખનેથ મહાદેવ મંદિરની બાજુમાં કેટલા સમયથી કેટલા મોટા ખાડાઓ પડેલા છે, એ રિપેર થઈ રહ્યા નથી. વોર્ડ નંબર 6, વોર્ડ નંબર 1, વોર્ડ નંબર 4 આ બધા વિસ્તારો એવા છે કે જે ખરેખર જરૂરિયાતવાળા વિસ્તારો છે. એ વિસ્તારની અંદર રસ્તાના પ્રશ્નો, ગટરના પ્રશ્નો, પાણીના પ્રશ્નો એ હલ કરવાના બદલે નગરપાલિકાના શાસકો પેલા તળાવના બ્યુટિફિકેશનના નામે ભ્રષ્ટાચાર કરીને પૈસા બનાવવામાં પડ્યા છે. આવી પ્રાઇવેટ સોસાયટીઓના રોડ રસ્તા બનાવી અને બિલ્ડરો પાસેથી લાભ લઈ રહ્યા છે અને કોઈને કોઈ રીતે આર્થિક લાભ મેળવવાની લાઈમાં સમગ્ર ચોટીલાની જનતા હેરાન પરેશાન થઈ રહી છે. ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોના ચાવવાના અને દેખાડવાના દાંત હંમેશા અલગ હોય છે. એક બાજુ એક પેડ માં કે નામ એવા કાર્યક્રમો કરીને દેખાવો કરે છે અને બીજી બાજુ એ લોકોની પ્રાઇવેટ જે સોસાયટીઓ છે એની અંદર મેં સોશિયલ મીડિયાના માધ્યમથી જોયું છે કે એની અંદર એક સાથે સેંકડો વૃક્ષો છે એ મૂળમાંથી કાપીને દૂર કર્યા માત્ર એટલા માટે કે ત્યાં એ લોકોને સીસી રોડ બનાવવો છે. કઈ સોસાયટીમાં છે? મનહર પાર્ક ચોટીલા. મારી પાસે જે મેસેજ છે એ પ્રમાણે મનહર પાર્ક સોસાયટીની આ ઘટના છે. આગળ કોઈ વિપક્ષ તરીકે લોકોમાં જાગૃતિ આવે એવો પ્રયત્ન કરી શકીએ. ખરેખર આ લડાઈ વિપક્ષની હોવા કરતાં ચોટીલાની જનતાની લડાઈ છે. દરેક નાગરિક ટેક્સ જે ભરે છે એ ટેક્સના પૈસામાંથી એની સામે સુવિધા મેળવવા માટે હકદાર છે. એના બદલે સામાન્ય નાગરિકની સુવિધાના પૈસા એ ક્યાંક ને ક્યાંક શાસકોના ખિસ્સામાં જઈ રહ્યા છે. તો આ બાબત દરેક નાગરિકે સમજવી જોઈએ. ડરના માહોલમાંથી બહાર નીકળવું જોઈએ. ચોટીલાની અંદર વેપારી વર્ગ હોય, નાના માણસો હોય, એક પ્રકારનો ડરનો માહોલ છે કે આપણને શાંતિથી ધંધો નહીં કરવા દે, આપણું કામગીરી નહીં કરવા દે. કોઈએ કશાથી ફાટી પડવાની જરૂર નથી. કોઈ કશું કરી શકે એમ નથી. સામાન્ય નાગરિક ક્યારેય કશું ખોટું કરતો હોતો નથી જેટલું પદાધિકારીઓ કરે છે.